જય ગિરનારી। જેવી રીતે પૂજ્ય મહાદેવગીરી બાપુએ બતાવ્યા કે જે દેવઉઠી એકાદશી હોય છે જેને આપણે દેવ દિવાળી કહીએ છીએ। દેવ દિવાળીને દિવસ જ્યારે આ ગિરનારની લીલી પરિક્રમા ચાલુ થઈ અને લીલી પરિક્રમાની ખૂબ જ સારી તૈયારી અમારા જે બધા અધિકારીઓ છે એ કર્યા હતા। મને તો ખુશી આજે એ વાતની છે કે અમારા જૂનાગઢના જે અધિકારીઓ સાથે રહીને સંતોને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય એના માટે પણ વ્યવસ્થા ખૂબ સારી કરી હતી। પણ જ્યારે અમે પરિક્રમાની અંદર ગયા ત્યારે ઓછામાં ઓછા છે ને 45 સંત હતા। તમે અત્યારે જોઈ 4 સંત છે તો ઘણા બધા સંતોને રેસ્ક્યુ કરવામાં આવ્યું જે ચાલી શકતા ના હોય, જેમને પગમાં કંઈક ઈજા પહોંચી હોય, કારણ કે 1-1 ફૂટ જેવું ગાળા હોય એની અંદર ખૂટી જાય પગ અને પછી અનેક પ્રકારની સમસ્યાઓ। ગિરનારની પરિક્રમા આ વખતે બંધ રાખવાનું કારણ એક જ હતું કે દિવાળી પછી જ્યારે વરસાદ પડ્યો અને જે તંત્રે ખૂબ સારી વ્યવસ્થા કરી હતી અને વ્યવસ્થાને સાથે સાથે થોડી અગવડતા ત્યાં ઊભી થઈ જંગલમાં। આ જંગલમાં ક્યાંય ઊભા રહેવાની પણ જગ્યા નહીં હતી। અમે પોતે જો અમે ક્યાંક બેસીએ ને તો એક નાનકડું પાના હોય એમાં ગોતીને બેઠતા અને બેસીને અને પછી બધું જોતા કે કદાચ અમારી આ જે જૂનાગઢના અને સૌરાષ્ટ્ર ગુજરાતના ભારત વર્ષના બધા લોકો પરિક્રમા કરવા આવ્યા હોત તો ખૂબ જ એ લોકોને ઈજા પહોંચી હોત અને અનેક પ્રકારની સમસ્યાઓમાંથી એ લોકોને પસાર થયા હોત। હું આજે સાધુવાદ આપીશ જે અમારા ફોરેસ્ટ વિભાગની ટીમ છે, જે અમારા પોલીસ કર્મીઓ છે અને જે અમારા બધા અનેક પ્રકારના અહીંયા જે અધિકારીઓ હાજર હતા। મને ખુશી બાતની છે કે અમારા જે ડીવાયએસપી ધાદરિયા સાહેબ છે, ધાદરિયા સાહેબે ખૂબ સારી ફરજ બજાવીને એની ટીમને સાથે કોઈને પણ તકલીફ ન પડે, કોઈ વન્ય પ્રાણી પણ કોઈને હેરાન ન કરે એવું બધું કાળજીપૂર્વક બધા જે 40-45 સંતો છે એ બધાને યાત્રા કરાવ્યા। પણ દુઃખ એ બાતના છે કે અમારા જે ગુજરાત સૌરાષ્ટ્રના ભારતના લોકો પરિક્રમા નથી કરી શક્યા। એને પાછળનું કારણ એક જ છે કે થોડું વ્યવસ્થા નહીં હતી। વ્યવસ્થા ન હોવાને લીધે કારણ કે પગ ખૂટી જાય, કોક પડી જાય, નાના બાળકો હોય, મોટા ઉંમરના કોઈ માતાઓ બહેનો હોય, એ બધા પરિક્રમા ન કરી શકે। એટલે હું જે કોઈ પણ આ નિર્ણય લીધું છે કે આ કાર્યક્રમ પરિક્રમાના બંધ રાખે એને હું ખૂબ સાધુવાદ આપીશ, કારણ કે હજારો માણસોને ઈજાથી બચાવવા માટેની ખૂબ સારી પ્રયાસ અમારી જે અધિકારીઓ છે એ બધા કર્યા છે। અને જંગલની અંદર તો અમે પોતે પ્રત્યક્ષ અમારા જે મોટા ગુરુભાઈ જેવું છે બાપુ કૈલાસગીરી બાપુ છે, મહાદેવગીરી બાપુ છે, એક બીજા સાધુ છે કર્ણાટકથી આવ્યા છે। કેટલી શ્રદ્ધા છે માણસોની। અમે સવારે 5:30 વાગે નીકળેલા હતા અને 5 વાગે નીકળીને પછી અત્યારે આપના સમક્ષ અમે અહીંયા હાજર થયા છીએ। અડધી કલાક પણ અમે ક્યાંય વિલંબ કર્યા વિના સીધા નોન સ્ટોપ અહીંયા પરિક્રમા કર્યા છીએ। એટલે આપને મીડિયાને માધ્યમથી અમારા ભારતભરમાં એક સારો મેસેજ જાય, અમારા મીડિયાને માધ્યમથી અમારા જે શ્રદ્ધાળુઓ છે એને આત્માને ઠેસ ન પહોંચે એટલે હું બધા વતી સાધુવાદ આપું છું અને ખૂબ ધન્યવાદ કહું છું। અને તમે લોકો પરિક્રમા નથી કરી શક્યા એના દુઃખ અમને પણ છે, પણ અમે ગિરનારી મહારાજને સાક્ષીમાં આપ બધાને આશીર્વાદ આપીએ છીએ કે આપની યાત્રાઓ અહીંયા પૂરી થાય। જય ગિરનારી, ઓમ નમો નારાયણ। આ ગરવા ગિરનારની પવિત્ર ભૂમિમાં કારતક સુદ એકાદશી એટલે જેને આપણે દેવ ઉઠી એકાદશી કહી છે, વર્ષોની આપણી પ્રાચીન પરંપરા રહી છે। દેવ ઉઠી એકાદશીને દિવસે ગિરનારની લીલી પરિક્રમા યોજાય છે। એકાદશીથી કાર્તિક પૂર્ણિમા સુધી એટલે કે 5 દિવસની આ પરિક્રમા હોય છે। તંત્ર દ્વારા અમે રસ્તામાં જોયું, અનુભવ્યું, ખૂબ સારી વ્યવસ્થા પૂર્વે કરી, પણ વરસાદના વિઘ્નને કારણે આપણે જે લાખો શ્રદ્ધાળુઓ ગિરનારની પરિક્રમા કરે છે એ આ વર્ષે કરી શક્યા નથી, એનું દુઃખ પણ છે। પણ સાથે સાથે હરી ઈચ્છા બળવાન એવું આપણું માનવું રહ્યું। પણ અમે ગિરનારની પરિક્રમા કર્યા પછી ગિરનારના સ્થાનિક સાધુ સંતો અને ભક્તજનો સાથે આપણે ગિરનારની પ્રાચીન પરંપરા ન તૂટે એના માટે થઈ અને આજની પરિક્રમા કરી। અને પરિક્રમા કર્યા પછી એ પણ અમે જોયું કે ખરેખર જો કોઈ બાળક, વૃદ્ધ અથવા તો અશક્ત માણસ ગયું હોત તો ખરેખર હેરાન પણ થાત, કારણ કે રસ્તા ઘણી જગ્યાએ ધોવાયેલા છે, કિચડ ખૂબ છે, પગથિયા જ્યાં છે એ લપસ્યા થયેલા છે। તો આ કારણે તંત્રે જે નિર્ણય લીધો એ એક યોગ્ય પણ હતો, કારણ કે અમે આ 36 કિલોમીટર ફર્યા પછી અત્યારે પહોંચ્યા પછી અનુભવથી કહીએ છીએ।
દુઃખ તો છે જ કે શ્રદ્ધાળુઓ પોતાની શ્રદ્ધાથી પરિક્રમા નથી કરી શક્યા, પણ ગિરનારી મહારાજને આપણે એવી પ્રાર્થના કરીએ કે અમે જે ગિરનારની પરિક્રમા કરી છે એ પરિક્રમાનું પુણ્ય સારા ભારતવાસીઓ ગિરનારની સાથે જોડાયેલા શ્રદ્ધાળુઓને મળે અને સર્વેત્ર સુખીના સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પચ્યંતુ મા કચિત દુઃખ ભાગવત. બધાનું કલ્યાણ થાય, બધાનું શ્રેય થાય અને આ પરિક્રમાનું પુણ્ય છે એ ખૂબ જ બધા જ લોકોને મળે એવી ભગવાન ગિરનારી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે જય ગિરનારી. ઓમ નમો નારાયણ. રોજ ગિરનારની જે લીલી પરિક્રમા જે મોકૂફ રાખવામાં આવી હતી કારણ કે ભયંકર વરસાદને હિસાબે રસ્તાને રોડ તૂટી ગયા હતા. એના માટે આજરોજ સાધુ સંતો દ્વારા પ્રતિકાત્મક જે સવારે પરિક્રમા શરૂ કરવામાં આવી હતી, જેમાં સાધુ સંતો તેમજ પોલીસ કર્મચારીઓ પણ સાથે રહેલા હતા અને જે વિના વિઘ્ને આજની જો પરિક્રમા પૂર્ણ થયેલી છે.